નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.2 માં પ્રશ્ન 2 પૂર્ણ કર્યો. હવે આપણે જોવાનું છે પ્રશ્ન 3, ખૂટતા મૂલ્યો શોધો. ગયા વિડીયોમાં આપણે પ્રશ્ન 3 માં પ્રશ્ન 1 અને 2 માં સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને એની ગણતરી કરતા શીખી ગયા આકૃતિ પરથી. ત્યાં તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર શું હતું? યાદ કરો, સૂત્ર શું હતું? તો કે પાયો ગુણ્યા વેધ. બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આવી રીતે હતું, આકૃતિમાં તમે જોઈ શકો છો. તો એમાં તમે પાયો કોને કહેતા હતા અને વેધ કોને કહેતા હતા? તો કે અહીંયાથી આવી રીતે હોય. બરાબર, તો એને તમે શું કહેતા હતા? વેધ. બરાબર. ચાલો હવે જો, તો અહીંયા તમારે જે આ ધારો કે પાયો છે, તો એને તમે આખા ચતુષ્કોણનો આધાર પણ કહી શકો, કારણ કે આનો આધાર કોના પર રહેલો છે? આના પર. એટલે પાયાને તમે બીજું પણ નામ આપી શકો, આધાર. વેધ, વેધ જે છે એ ચતુષ્કોણની ઊંચાઈ બતાવે છે. બરાબર, એટલે વેધને તમે બીજી ભાષામાં ઊંચાઈ પણ કહી શકો. એટલે જે તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હતું, પાયો ગુણ્યા વેધ, તો એની જગ્યા પર તમે એવું પણ કહી શકો કે આધાર ગુણ્યા ઊંચાઈ, કારણ કે પાયો અને આધાર બંને એક જ વસ્તુ છે. વેધ અને ઊંચાઈ બંને એક જ વસ્તુ છે. તો તમે આવું પણ સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણનું લખી શકો. સેમ તમારે એવી રીતે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા તમે પાયાની જગ્યા પર આધાર અને વેધની જગ્યાએ તમે ઊંચાઈ લખો, તો એનું બીજું સૂત્ર થશે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. બરાબર છે. હવે તમારે જોવાનું છે પ્રશ્ન 3, ખૂટતા મૂલ્યો શોધો. તો એમાં તમને ખૂટતા મૂલ્યો એટલે જે વસ્તુમાં તમારે સંખ્યા નહીં આપેલી હોય એ તમારે શોધવાનું છે. તો અહીંયા તમને આધાર આપેલો છે, ઊંચાઈ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. 3 વસ્તુ આપેલી છે, એમાંથી કોઈ એક વસ્તુ ઘટતી હશે જે તમારે શોધવાની છે. તો અહીંયા તમને આધાર આપેલો છે, ઊંચાઈ આપેલી નથી, એટલે આપણે ઊંચાઈ શોધવાની છે. બરાબર છે. ચાલો લખીએ. તો પ્રશ્ન 3, ખૂટતા મૂલ્યો શોધો. તો એમાં તમને ચાલો શું આપેલું છે? તો કે આધાર આપેલું છે 20 સેમી. આધાર આપેલું છે, તો આધારને તમે બીજું શું કહી શકો? આપણે પાયો પણ કહીએ છીએ ને, તો એ લખીએ 20 સેમી. ત્યાર પછી આપેલું છે ઊંચાઈ. તો ઊંચાઈ આપેલી કેટલી છે? જુઓ તો તમારી બુકમાં. તો ઊંચાઈ આપણને આપેલી નથી. ઊંચાઈને આપણે વેધ પણ કહી શકીએ. ઊંચાઈ આપેલી નથી, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. તો કેટલું આપેલું છે? તો કે 246 સેમી સ્ક્વેર. ચાલો હવે સૂત્ર મૂકો તો શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. હવે પાયાને તમે ઊંચાઈ પણ લખી શકો, આધાર પણ લખી શકો, અને વેધને શું લખાશે? તો કે ઊંચાઈ. એટલે હવે પછીના દાખલામાં તમે ડાયરેક્ટ સૂત્ર લગાવી શકશો. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 246. આધાર તમને કેટલો આપેલો છે? તો કે 20 સેમી. ઊંચાઈ તમને આપેલી નથી, એટલે ઊંચાઈની જગ્યા પર ઊંચાઈ. ઊંચાઈ તમારે જો શોધવી હોય તો આને તમારે છેદમાં લઈ જવું પડે, એટલે 246/20, કારણ કે ગુણાકારમાં છે. બરાબર. ઊંચાઈ 246/20 કરો
એટલે 246 ભાગ્યા 20 કરો જોઈએ. તો કે 20 એકા 20, 4 આવશે, 6 ને નીચે ઉતારો એટલે 20 દુ 40, 6 તમારે શેષ વધે છે તો અહીંયા તમે શૂન્ય લગાવો, બરાબર. તો અહીંયા પોઈન્ટ લાગશે, બરાબર. ચાલો 20 તેરી 60, 0 0 એટલે જવાબ તમારે આવશે 12.3 સેમી. એટલે ઊંચાઈ બરાબર 12.3 સેમી. આ તમારો જવાબ. ત્યાર પછી આવે છે બી. તો બીમાં તમને આપેલું છે આધાર. તો આધાર કેટલો આપેલો છે? તો કે આપેલો નથી, એટલે આપણે લખી શકીએ કે આધાર બરાબર કંઈ ન હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી ઊંચાઈ. તો ઊંચાઈ તમને આપેલી છે 15 સેમી, 15 સેમી. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, ચાલો કેટલું આપેલું છે? તો કે 154.5 સેમી સ્ક્વેર. ચાલો સૂત્ર લગાવો તો શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. ચલો ક્ષેત્રફળ કેટલું આપેલું છે? તો 154.5. આધાર કેટલો આપેલો છે? તો આપેલો નથી એટલે આધારની જગ્યાએ આધાર. ઊંચાઈ તમને આપેલી છે 15, બરાબર. હવે જો અહીંયા પોઈન્ટવાળી સંખ્યા છે એટલે તમે એને પૂર્ણ સ્વરૂપમાં ફેરવો તો પોઈન્ટ અહીંયા પાછળ આવશે એટલે કેટલા થશે? 1545/10 બરાબર આધાર ગુણ્યા 15. 15 જે છે એ તમારે છેદમાં જશે એટલે કરો તો શું આવશે? 1545 છેદમાં અહીંયા ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં, એટલે 10 ગુણ્યા 15 બરાબર આધાર. ચલો 15 સાથે ભાગાકાર કરો તો 1545 ભાગ્યા 15, 15 એકા 15, 0 0 4 ઉતારો, ભાગ નહીં ચાલે એટલે 0, 5 ઉતારો, 15 તેરી 45, 0 0. તો આ બંનેનો ભાગાકાર કરો તો આવે છે તમારે 103 છેદમાં 10 તો હતા જ, બરાબર આધાર 103 છેદમાં 10, પોઈન્ટ 1 આગળ ખસશે એટલે આધાર બરાબર 10.3 એનો એકમ આવશે સેમી. આ તમારો જવાબ. આગળ ત્રીજો. તો એમાં તમને આપેલું છે ઊંચાઈ બરાબર 8.4 સેમી, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 48.72 સેમી અને આધાર તમારે શોધવાનું છે. તો તમને લખી દીધું છે આધાર બરાબર કેટલા, ઊંચાઈ બરાબર 8.4 સેમી અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 48.72 સેમી. ચાલો તમે હવે સૂત્ર લગાવો તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? તો કે આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર ગુણ્યા ઊંચાઈ. ચાલો આ તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 48.72, 48.72. આધાર તમારે શોધવાનું છે એટલે આધાર લખીશું. ઊંચાઈ આપેલી છે 8.4. હવે પૂર્ણાંક સંખ્યામાં ફેરવો તો 2 પોઈન્ટ પાછળ ખસશે એટલે 48.72 છેદમાં 100 બરાબર આધાર ગુણ્યા પૂર્ણાંક સંખ્યામાં ફેરવો તો 84ના છેદમાં 1 પોઈન્ટ ખસશે એટલે 10. હવે આધાર તમારે જોઈએ છે તો આ જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે અને ભાગાકારમાં જે છે એ ગુણાકારમાં જશે. તો 48.72 છેદમાં 100 ગુણ્યા
તો 84 જે છે એ આધાર સાથે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે, એટલે અહીંયા આવશે 84. છેદમાં 10 છે તો ક્યાં જશે? અંશમાં, બરાબર આધાર. ચલો 0 0 ઉડશે. હવે 84 જે છે એ તમારે કોના ઘડિયામાં આવે અને 48 જે છે એ તમારે કોના ઘડિયામાં આવે એ તમારે વિચારી લેવાનું. તો બંને જે છે એને 2 વડે પહેલાં તો ભાગી શકાય, બરાબર. તો 2 વડે ભાગી શકાય. 84ને 4 વડે પણ ભાગી શકાય. તો 48 72ને આપણે 4 વડે ભાગીએ તો અહીંયા બાજુમાં ભાગાકાર કરો તો 48 72 ભાગ્યા 4 તો 4 એકા 4 0 8 ઉતારો તો 4 દુ 8 0 7 ઉતારો તો 4 એકા 4 3 વધે 2 ઉતારો 4 અઠ્ઠા 32 0 0 એટલે તમારે આવશે આનો જવાબ. આને તમે 4 વડે ભાગો તો કેટલા થશે? તો કે 12 18. આને તમે 4 વડે ભાગો તો કેટલા થશે? તો કે 2 4 દુ 8 અને અહીંયા 1 એટલે 21 થશે, બરાબર. ત્યાર પછી હજી શેના વડે ભાગ ચાલે છે? તો તમને આગળના 5મા ધોરણની ચાવી જો યાદ હોય તો એની ચાવી શું હતી? તો કે 2ની ચાવી શું હતી? તો કે જેનો એકમનો અંક 2 4 6 8 ને 0 હોય તો 2 વડે ભાગી શકાય. તો હજુ આને 2 વડે ભાગી શકાશે, પણ આ 10ને તમારે ભાગવાનું નથી કારણ કે એને તો આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા માટે ઇઝી બને. તો જો ત્યારબાદ 3ની ચાવી શું હતી? તો કે સંખ્યાનો તમે સરવાળો કરો અને 3 વડે જો વિભાજ્ય થાય તો તમે 3 વડે ભાગી શકો. ચાલો સંખ્યાનો સરવાળો કરો તો 1 + 2 3 3 + 1 4 4 + 8 12 12ને તમે 3 વડે ભાગી શકો એટલે આ સંખ્યાને પણ તમે 3 વડે ભાગી શકો. ચાલો હજુ 3 વડે ભાગ ઉડાડો તો કેટલા થશે? તો કે 12 18 ભાગ્યા 3 3 ચોક 12 0 0 1 ઉતારો તો અહીંયા લાગશે 8 3 6 18 0 0 એટલે જવાબ આવશે તમારે. હજી આને તમે 3 વડે ઉડાડો તો 12 18ને તમે એવું લખી શકો કે 406 ગુણ્યા 3 છેદમાં આ 10 અને 21 છે તો 3 સત્તા 21 એવું લખી શકો, બરાબર આધાર. ચાલો ઉડાડો 3 3 ઉડી ગયા. 406ના છેદમાં 7 એટલે કે તમે 406 ભાગ્યા 70 કરો. ચાલો કરો તો 406 ભાગ્યા 70 તો અહીંયા કરું છું 406 ભાગ્યા 70 તો અહીંયા તમે ગુણાકાર કરો તો ભાગ તો 7 એકા 7 7 દુ 14 7 અહીંયા 40 છે એટલે 7 પંચા 35 ભાગ ચાલશે એટલે 70 પંચા 350 એવું થશે. ચાલો બાદબાકી કરો તો 6 - 0 6 0માંથી 5 ન જાય એટલે અહીંયા 10 10માંથી 5 જાય એટલે 5 અને અહીંયા 3 56 વધ્યા. ત્યાર પછી 56 એટલે નાની સંખ્યા થઈ ભાગ ન ચાલે એટલે અહીંયા પોઈન્ટ મૂકો અને અહીંયા શૂન્ય મૂકો તો 7 અઠ્ઠા 56 70 છે એટલે અહીંયા શૂન્ય તો જવાબ શું આવે છે તમારે? 5.8 એટલે આધાર બરાબર 5.8 સેમી. તમે સાદુરૂપ કોઈ પણ રીતે આપી શકો, બરાબર. આગળ ચોથો દાખલો. આધાર તમને આપેલું છે 15.6, ઊંચાઈ આપેલી છે નથી જે શોધવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 16.38. સૂત્ર લગાવો તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. કિંમત મૂકો તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 16.38. આધાર તમને આપેલો છે 15.6 અને ઊંચાઈ તમારે શોધવાની છે.
જેવી રીતે આ દાખલામાં સાદુરૂપ આપ્યું સેમ આવી રીતે આપવાનું છે. તો 16.38 પૂર્ણાંક સંખ્યામાં ફેરવો એટલે 1638 છેદમાં 100. 15.6 એટલે 156 છેદમાં 10 ગુણ્યા ઊંચાઈને તમારે કરતા બનાવવું છે એટલે આ જે છે એ ગુણાકારમાં જશે, ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે 1638 ગુણ્યા 10 છેદમાં 100 ગુણ્યા 156 બરાબર ઊંચાઈ. ચાલો 0 0 ઉડી ગયા. પહેલાં તો તમારે 2ની ચાવી લગાવવાની છે. તો 2ની ચાવી શું થશે? તમારે ભાગ ઉડાડવો હોય તો ચાવી તમારે યાદ કરવી પડશે. તો 2ની ચાવી શું થશે? તો કે એકમનો અંક 2 4 6 8 0 હોય તો 2 વડે ભાગી શકાય. તો આને પણ તમે 2 વડે ભાગી શકો અને આને પણ તમે 2 વડે ભાગી શકો. યાદ રાખવાનું કે 10ને ભાગવાનું નહીં, કારણ કે એ તો તમને ઇઝીલી પોઈન્ટમાં મળી જાય છે. ચાલો 2 વડે તમે ભાગાકાર કરો તો કેટલા થશે? ન આવડે તો તમારે આવી રીતે કરી જોવાનું, બરાબર. 2 8 16, ત્યાર પછી આવે છે 2 1 2, 1 વધે એટલે 2 9 18. ન આવડે તો તમારે આવી રીતે કરી જોવાનું કે 1638 ભાગ્યા 2, 2 8 16, 0 0 3, 2 1 2, 1 વધે 2 9 18 એટલે 819. ચાલો આને પણ 2 વડે ભાગો તો કેટલા થશે? 2 7 14, 1 વધે એટલે 16, 2 8 16. તમને ન આવડે તો તમે ભાગાકાર કરીને પણ કરી શકો, બરાબર. ત્યારબાદ હવે જો 2 વડે ઉડતું નથી તો તમે 3 વડે, 3ની ચાવી શું છે? તો અંકોનો સરવાળો કરો અને 3 વડે વિભાજ્ય હોય તો 3 વડે ભાગી શકાય. ચાલો આનો સરવાળો કરો તો 8 + 1 9, 9 + 9 18, 3ના ઘડિયામાં આવશે. ત્યાર પછી 7 અને 8 એટલે 15, 3ના ઘડિયામાં આવશે. એટલે આ બંને સંખ્યાને તમે 3 વડે ભાગી શકો, બરાબર. તો 819 ભાગ્યા 3 કરીએ તો 3 દુ 6, 2, 3 7 21, 0 0 9 એટલે 3 તેરી 9 આવી ગયું. ચાલો એટલે આ કેટલા થશે? તો આને 273 ગુણ્યા 3 લખી શકાય. છેદમાં 10 તો હતા જ, 78ને તમે 3 વડે ભાગો તો કેટલા થશે? 78 ભાગ્યા 3, 3 દુ 6, 1 વચ્ચે 18, 3 6 18 એટલે 26 ગુણ્યા 3 કરો તો એ શું થશે? 78 થશે, બરાબર ઊંચાઈ. ચાલો ભાગ ઉડાડો તો 3 3 ઉડી જાય. ત્યાર પછી હવે ઉડશે નહીં, બરાબર. તો 273 ભાગ્યા તમે 26 કરો તો 273 ભાગ્યા 26 તો 26 1 26, 0 1. 3ને તમે નીચે ઉતારો તો ભાગ ચાલતો નથી એટલે શું કરશું? અહીંયા પોઈન્ટ મૂકશું અને અહીંયા 0 મૂકશું. તો 26 5 તમે કરો તો એ તમારે થશે 130 0 0 એટલે જવાબ આવે છે 1.5, બરાબર. કોનો ભાગાકાર? તો કે આ બંને સંખ્યાનો ભાગાકાર. તો તમે એવું લખી શકો કે ઊંચાઈ બરાબર 1.5 ભાગ્યા આ 10 તો તમારે રહેવા જ દેવાના છે એટલે 10. ચલો પોઈન્ટ તમે અહીંયા છે છેદમાં 10 છે, 1 પોઈન્ટ આગળ ખસો એટલે કેટલા થશે? તો કે 0.15 એનો એકમ આવશે સેમી. આ તમારો જવાબ. અહીંયા તમારે 0 આવશે એટલે થશે 10.5. 10.5 તમે 1 0 આગળ ખસશો એટલે અહીંયા આવશે તમારે 1.05. ફરીથી અહીંયા તમે ભાગાકાર કરો છો ત્યારે તમારે આવશે 10.5. કોનો બંનેનો ભાગાકાર? 273 છેદમાં 26 એટલે 273 છેદમાં 26નો તમે ભાગાકાર કરો એટલે કેટલા થશે? તો કે 10.5 છેદમાં 10. 10.5 છે છેદમાં 10 છે, 1 પોઈન્ટ તમે આગળ ખસો એટલે 1.05 સેમી. ત્યાર પછી તમારે આવે છે
પ્રશ્ન 4 ખૂટતા મૂલ્યો શોધો। તો એમાં તમને આધાર આપેલું છે, ઊંચાઈ આપેલું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે। તો જેવી રીતે તમે ત્રીજા પ્રશ્નમાં કર્યું એવી રીતે સેમ તમારે આ પ્રશ્નમાં આવશે। અહીંયા તમારે સૂત્ર કોનું લગાવવાનું છે? તો કે ત્રિકોણના ક્ષેત્રફળનું, અને જે તમને ઘટતી વસ્તુ હોય એ શોધવાની છે। તો જેવી રીતે લખતા હતા એવી રીતે લખી દઈએ કે આધાર બરાબર 15 સેમી, ઊંચાઈ શોધવાનું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 87 સેમી સ્ક્વેર। તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લગાવીએ તો તમારે આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। તો પાયાની જગ્યા પર તમે આધાર લખી શકો ગુણ્યા આધાર, અને વેધની જગ્યાએ તમે ઊંચાઈ લખી શકો જેવી રીતે આપણે આગળ વાત કરેલી। ચાલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? તો કે 87, 1/2 એમનામ। આધાર કેટલો આપેલો છે? તો કે 15, ઊંચાઈ તમારે શોધવાની છે। હવે અહીંયા ભાગાકારમાં છે એ સામેની સાઈડ ગુણાકારમાં જશે અને ગુણાકારમાં છે એ તમારે ભાગાકારમાં જશે, એટલે શું થશે? તો કે 87 ભાગાકારમાં 2 છે એટલે ગુણાકારમાં 1 ભાગાકારમાં 15 અહીંયા ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે બરાબર ઊંચાઈ 87 ગુણ્યા 2 કરો તો 87 ગુણ્યા 2 કરશો એટલે 7 દુ 14 વધી 1, 8 દુ 16 ને 1 17, 174, 174 ભાગ્યા 15 એટલે 174 ભાગ્યા 15 બરાબર થશે ઊંચાઈ। હવે 174 ભાગ્યા 15 તમે કરશો, 174 ભાગ્યા 15 તો 15 એકા 15, 2 વધે 4। ચાલો હવે આગળ કેટલાય ભાગ ચાલશે? જુઓ તો કેટલાય ભાગ ચાલશે? 15 દુ 30 એટલે તમારે ભાગ ચાલશે 15 એકા 15, 24માંથી 15 જાય એટલે વધે 9। હવે સંખ્યા પૂરી થઈ ગઈ એટલે અહીંયા તમારે 0 લગાવવાનું, અહીંયા પોઈન્ટ, તો કે 15 × 6 = 0 0, જવાબ આવે છે તમારે 11.6, એટલે ઊંચાઈ બરાબર 11.6 એકમ આવશે સેમી। આગળ બીજા દાખલામાં તમને આધાર આપેલું નથી, ઊંચાઈ આપેલી છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે। તો સેમ જે રીત કરતા હતા એ જ રીત તમારે કરવાની બરાબર। ચાલો સૂત્ર લગાવો તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ। ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? તો કે 1256 મીમીમાં આપેલું છે એટલે તમારે એકમ પણ કેવું આવશે? મીમીમાં। ચાલો 1/2, આધાર કેટલો આપેલો છે? આપેલો નથી એટલે આધાર, ઊંચાઈ આપેલી છે 31.4 બરાબર। ચાલો હવે તમારે અહીંયા પોઈન્ટવાળી સંખ્યા છે તો એને તમે પૂર્ણ સંખ્યામાં ફેરવી દો એટલે 1256, 2 જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે, અહીંયા જતા રહે એટલે આધાર ગુણ્યા 314/10 આવું થશે। ચાલો હવે આ જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે અને ગુણાકારમાં છે એ છેદમાં જશે એટલે કેટલા થશે? તો કે 1256 ગુણ્યા 2, 10 ગુણાકારમાં જશે અને છેદમાં જશે 314 બરાબર આધાર। ચલો 2 સાથે ભાગાકાર કરો તો અહીંયા 314 બેકી સંખ્યા છે તો તમારે ઉઠશે। ચાલો 314 ભાગ્યા 2 કરો તમે, 314 ભાગ્યા 2 કરો, 2 એકા 2, 1 1 કેટલા થશે? 2 પંચા 10, 0 અહીંયા 1, અહીંયા 4 ઉતારો એટલે 2 સત્તા 14, 0 0 એટલે અહીંયા તમારે કેટલા આવશે? તો કે 157 બરાબર। તો તમારે શું થશે? 1256 ગુણ્યા 10 એટલે 12,560
12,560 ભાગ્યા 157 કરો તો તમને આ બંનેનો ભાગાકાર કરીને જે જવાબ મળશે એ તમને આધાર મળશે. ચાલો બંનેનો ભાગાકાર કરો તો અહીંયા 3 સંખ્યા લેશો તો આના કરતાં નાની છે 1256. તમે આનો ભાગાકાર કરો તો 157 ગુણ્યા એવા કંઈક કરો કે જેથી તમારે આવે, બરાબર. તો 157 ગુણ્યા 8 કરશો તો આવશે 1256. આ 0 0 0 0 એક શૂન્ય વધે એટલે અહીંયા ઉપર, એટલે આધાર તમારે આવશે 80 મીમી. આધાર બરાબર 80, એનો એકમ આવશે મીમી. ત્યાર પછી જોઈએ ત્રીજો, તો એમાં તમને આધાર આપેલો છે 22 સેમી, ઊંચાઈ શોધવાની છે, ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે. સૂત્ર લગાવો તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 170.5 બરાબર 1/2. આધાર તમારે આપેલો છે 22, ઊંચાઈ તમારે શોધવાની છે. 2 ગુણ્યા 11, 11 દુ 22 એટલે થશે તમારે, અહીંયા તમે પોઈન્ટ ખસેડો એટલે 1705 છેદમાં 1 પોઈન્ટ ખસો છો એટલે તમે 10 લખી શકો, બરાબર. 11 ગુણ્યા ઊંચાઈ, 11 જે છે આના છેદમાં જશે એટલે 1705 ગુણ્યા 10 ગુણ્યા 11 બરાબર ઊંચાઈ. ચાલો ભાગાકાર કરો, આ બંનેનો ભાગાકાર કરો એટલે થશે તમારે 1705 ભાગ્યા 11. ચાલો કરો જોઈએ ભાગાકાર કેટલો આવશે, તો કે 17 એકા 11 એકા 11, 0 અહીંયા આવશે 6, 0, 11 પંચા 55, અહીંયા આવશે 5, આ 5 તમે ઉતારો એટલે 11 પંચા 55, 0 0, બંનેનો ભાગાકાર આવશે 155 એટલે 155 ભાગ્યા 10 બરાબર ઊંચાઈ. એટલે ઊંચાઈ તમારે થશે કેટલી થશે, તો કે પોઈન્ટ 1 ખસેડો એટલે 15.5 એકમ આવશે તમારે સેમી, બરાબર. આ વિડીયોમાં અહીંયા સુધી. હવે આગળનો પ્રશ્ન 5થી જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.